અમરેલીના રાજુલામાં ખેતીનું સંપૂર્ણ નુકસાન છે અને આ દાવા સાથે ખેડૂતોની માંગ છે કે સહાય ત્યારે જ થશે જ્યારે પાક ધિરાણ લોન માફ થાય। 10,000 કરોડનું રાહત સરકાર તો ઐતિહાસિક ગણાવી રહી છે, પરંતુ ઘણા વિસ્તારોમાં ખેડૂતો આ પેકેજથી જરા પણ ખુશ નથી। ખાસ કરીને અમરેલીના રાજુલા તાલુકાના ખેડૂતોનું કહેવું છે કે આ રાહત નથી, મજાક છે। નુકસાની એટલી છે કે આ સહાય નહીં પરંતુ દેવું માફ થશે તો જ સાચા અર્થમાં ખેડૂતોને રાહત મળશે। સરકાર દ્વારા 10,000 કરોડનું પેકેજ ખેડૂતોને જાહેર કરવામાં આવ્યું છે। કમોસમી વરસાદના કારણે ખૂબ નુકસાન ગયું હતું। અમરેલી જિલ્લો સૌથી વધારે પ્રભાવિત થયો હતો। ત્યારે આપણી સાથે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં કેટલા ખેડૂતો છે તે શું માનીએ છે। જે રીતે સરકાર દ્વારા 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું, પ્રતિ હેક્ટરે 22,000 જાહેર કરવામાં આવ્યા છે, એનાથી ખેડૂતોને કેટલો ફાયદો થશે? 22,000થી ખેડૂતોને કોઈ વસ્તુનો ફાયદો થયો નહીં, બરાબર। અમારે આજ 20 વર્ષથી અમે આ જે અમારી પાક ધરીની લોનો લીધી છે એનું અમારે ભરપાઈ નથી થયું અને આજથી અમે આ 25 વર્ષથી અમે ખેડૂત છીએ છતાં ખેડૂત નથી એવું જીવન જીવીએ છીએ। આજે અમારી બેકો હોય એમનો ભરપાઈ થઈ નથી કોઈ વસ્તુ નહીં અને બેકોનું જે કાંઈ નિર્ણય આવશે, જે દેવું માફ થાય તો જ ખેડૂતને કાંઈક 5 રૂપિયાનો ફાયદો થાય, બાકી કોઈ પાસે છે નહીં। અને અત્યારના અમારે જે કાંઈ વાવવાનું જે આ પોઝિશન છે ને એ અત્યારે અમારી માથે બહુ ભયંકર છે। અત્યારે અમારે બહુ ખેડૂત માથે બહુ કપરી સ્થિતિ છે અને આ વસ્તુ જો દેવું માફ થાય તો જ અમને એમ થાય કે સરકારે અમને કાંઈક અમારું બાવડું પકડ્યું, બાકી ત્યાં સિવાય અમારું બાવડું પકડ્યું એવું અમે માનતા નથી। તો જે રીતે ખેડૂતો દેવું માફની વાત કરીએ છીએ, આ વિસ્તારમાં કપાસ હોય, મગફળી હોય, તમામ મોટાભાગના પાકો છે તે નાશ થયા હતા, શું માનો છો? એ તમામ પાકો નાશ થઈ જાય, મગફળી કાઢવા પણ જ નથી રે, માલનો નિરાવાઈ ગયો છે અને નુકસાન એ હોય 100% છે। એમાં અમારા રાજુલા તાલુકો એમાં કાંઈ નથી થયું સહાય પેકેજથી અને સહાય પેકેજ નહીં, પૂરેપૂરું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ। તો દેવું માફની વાત કરી રહ્યા છે, તમે શું કહેશો? આ વિસ્તારમાં ખૂબ નુકસાન કીધું, 22,000 હેક્ટરે પ્રતિ હેક્ટરે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, તેનાથી ખેડૂતો સંતોષ છે કે કેમ? એમાં સંતોષ જરાય ન થાય। ધિરાણ પાક એને માફ કરવું જ પડે। એનું કારણ છે કે ખેડૂતની આ બધો પાક નિષ્ફળ ગયો છે, બરોબર, અને ખેડૂત લેણામાં બુડતા જાય છે દર વર્ષે, એટલે ખેડૂતને જે ધિરાણ પાક છે ને એ માફ કરવું જ પડે સરકારને, નકર સરકારે કાંઈ ઠેકડી કરી કહેવાય, કોઈ જાતની સહાય ન કહેવાય। હેક્ટરે 22,000 આપે એ કાંઈ ન આપ્યું કહેવાય, ઠેકડી કરી કહેવાય ખેડૂતની। તો હજુ પણ ખેડૂતોમાં નિરાશા સાથે રોષ જોવા મળ્યું છે, તમે શું માનો છો? પ્રતિ હેક્ટરે 22,000 રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે, 10,000 કરોડનું પેકેજ સમગ્ર રાજ્યમાં ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે તમે શું એ ખેડૂત તરીકે કહેશો? 22,000 રૂપિયા જે ખેડૂત જે હેક્ટરે નક્કી કર્યા છે, તો એમાં 1 થી 2 હેક્ટરની મર્યાદા રાખી છે, બરાબર। તો એ 2 હેક્ટરની મર્યાદા રાખી તો 22,000માં એવું કંઈ થાય એવું છે નહીં કોઈ ખેડૂતને। અહીંયા રાજુલામાં 100% નુકસાન છે અને પહેલી વાત તો એ કે મોઢામાંથી કોળીઓ લઈ લીધો છે, આમ ગણો તો ભગવાને અત્યારે, અને 100 મણ 200 મણ 300 મણ બધાને શીંગું હતી 4 લાખ રૂપિયાની। તો પોતપોતાની બેંકો ભરાય એવી કોઈને પોઝિશન નથી, બરાબર। એટલે બનતા લગી અમારી સરકાર પાસે એવી માગણી છે કે બધાને પોતાનું લેણું બધું માફ કરે એવી અમારી શક્યતા છે અને સરકાર પાસે અપીલ કરીએ છીએ, તો એવું કરાવજો પ્લીઝ। નમસ્કાર। તો જે રીતે ખેડૂતોમાં હજુ પણ નારાજગી સાથે રોષ છે તે જોવા મળ્યું છે। કેટલાક ખેડૂતો દેવા માફીની વાત કરી રહ્યા છે, તો કેટલાક લોકો હજુ પણ આ 22,000 પ્રતિ હેક્ટરે છે તેમાં પણ નિરાશા સાથે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે, કેમ કે જે રીતે રાજુલા જાફરાબાદ વિસ્તાર અતિ પ્રભાવિત થયો હતો ને તેવા સમયે રાજ્ય સરકાર દ્વારા જે સહાય જાહેરાત કરવામાં આવી છે તેનાથી ખેડૂતોમાં એક નારાજગીનો માહોલ છે તે જોવા મળ્યું છે। જયદેવ કાઠી, TV9 અમરેલી।